કરવી છે જ્યાં યાત્રાળુઓ ફસાયા છે। પાણીનો પ્રવાહ અચાનક જ વધી ગયો અને યાત્રાળુઓ ફસાયા છે। સૌરાષ્ટ્રના અનેક લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા હોય તેવા સમાચાર મળી રહ્યા છે। ભારે પૂર છે અને સરોવરમાં પાણીનો પ્રવાહ વધ્યો છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી 45 યાત્રીઓ કૈલાસ માનસરોવરે ગયા છે અને ત્યાં તેઓ ફસાયા હોવાની વાત સામે આવી છે। રાજકોટથી ગયેલા તમામ સલામત હોવાની વાત પણ પુષ્ટિ થઈ છે। ઇમિગ્રેશન પુલ તૂટ્યા પહેલા સલામત રીતે નીકળ્યા છે। રાજકોટના ડોક્ટર અને ઉદ્યોગકારો પણ યાત્રામાં જોડાયેલા છે। આ ભયાનક દ્રશ્યો છે। અચાનક જ વરસેલો વરસાદ અને વરસાદ વચ્ચે આવેલી આ આપદા અને એમાં ગુજરાતના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકો અત્યારે ત્યાં અટવાયેલા છે, જેમાં ડોક્ટરો છે, કેટલાક ઉદ્યોગપતિઓ છે। 48 એટલે 45 લોકો છે જેઓ કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયા છે। તે દરમિયાન આ દુર્ઘટનામાં અત્યારે ફસાયા છે, જોકે અત્યારે તેઓ હેમખેમ છે। અને આ બે અલગ અલગ તસવીરો કે એક બાજુ કેવી રીતે ભયાનક પાણી જ પાણીના દ્રશ્યો કે જ્યાં ચારેકોર પાણીનું સામ્રાજ્ય છે, બીજી બાજુ એક ગુજરાતી પ્રવાસીઓ કે જે અત્યારે આ આપદા વચ્ચે ત્યાં પહોંચ્યા છે અને તેઓ હેમખેમ હોવાની વાત સામે આવી છે, સલામત હોવાની વાત સામે આવી છે। પરંતુ આ એક્સક્લુઝિવ દ્રશ્યો સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર તમે કે સૌરાષ્ટ્રનું એક ગ્રુપ અને ત્યાં એક પુલ તૂટે છે। પુલ તૂટવાના કારણે તેઓનો સંપર્ક તૂટે છે, પરંતુ ચારેકોર પાણી છે, વરસાદ ભયાનક છે અને એકાએક પાણીનો પ્રવાહ વધ્યો છે અને આ તમામ યાત્રાળુઓ ત્યાં ફસાયેલા છે।